વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રમાં લાસ્ટ સેશનમાં આપણે બોમ્બ કેલરીમીટર વિશે માહિતી મેળવેલી. હવે આજે એક નવા કોન્સેપ્ટ તરફ જઈએ. પ્રક્રિયા એન્થાલ્પી અથવા તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું? તો કોઈ પણ રિએક્શન દરમિયાન પ્રક્રિયકોનું જ્યારે નિપજમાં રૂપાંતર થાય ત્યારે કંઈક ને કંઈક ઉષ્માનો ફેરફાર તો થાય જ. કાં તો ઉષ્મા શોષાય, કાં તો ઉષ્મા મુક્ત થાય. એ ફેરફારને પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એટલે કે પ્રક્રિયા ઉષ્મા કહેવાય. આ પ્રકારનો ઉષ્મા ફેરફાર સામાન્ય રીતે અચળ દબાણે થાય, કારણ કે પ્રયોગશાળામાં થતી પ્રક્રિયાઓ વાતાવરણના દબાણે જ થતી હોય છે, એટલે અચળ દબાણે થતી હોય છે. ફરીથી આટલું સમજીએ. કોઈ પણ રિએક્શન દરમિયાન જ્યારે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થતું હોય એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય, કાં તો ઉષ્મા શોષાય, કાં તો ઉષ્મા મુક્ત થાય, તો એ ફેરફારને પ્રક્રિયા ઉષ્મા કહેવાય. કેટલીક વખત અચળ દબાણ અને અચળ તાપમાન બંને જ્યારે મેન્ટેન થતું હોય અને પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર જાણવો જરૂરી બનતો હોય છે, તો એવા વખતે આપણને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીની જરૂર પડે. જ્યારે ટેમ્પરેચર અને પ્રેશર બંને અચળ હોય અને ઉષ્માનો ફેરફાર જાણવો હોય ત્યારે. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જો પ્રમાણિત સ્થિતિમાં લઈએ અને નિપજો પણ જો પ્રમાણિત સ્થિતિમાં મળે તો એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને આપણે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કહીએ છીએ. એનો સિમ્બોલ આ રીતે અપાય છે. અહીંયા પ્રમાણિત સ્થિતિ દર્શાવવા માટે આ સિમ્બોલ આપણે યુઝ કર્યો છે. એમાં આ જે નિશાની દર્શાવી એ પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે, જેને એન્થાલ્પીની સંજ્ઞાના સુપરસ્ક્રિપ્ટ મૂર્ધાંકમાં આપણે દર્શાવીએ છીએ. અને અહીંયા જે એફ દર્શાવ્યું છે એ એવું પદ છે કે જે 1 મોલ પદાર્થની પ્રક્રિયા દર્શાવે છે. ફરીથી એક વખત, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી આપણે આ સિમ્બોલથી બતાવીશું. એમાં પ્રમાણિત સ્થિતિ બતાવે છે, જેને એન્થાલ્પીની સંજ્ઞાના મૂર્ધાંકમાં એટલે સુપરસ્ક્રિપ્ટમાં દર્શાવીએ છીએ. અને એફ એ 1 મોલ પદાર્થની પ્રક્રિયા દર્શાવતું પદ છે. હવે ચોક્કસ તાપમાને 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે પદાર્થનું શુદ્ધ સ્વરૂપ જે અવસ્થામાં અસ્તિત્વ ધરાવતું હોય એ સ્વરૂપને એ પદાર્થની પ્રમાણિત અવસ્થા અથવા પ્રમાણિત સ્થિતિ અથવા પ્રમાણિત રૂપ કહેવાય. દાખલા તરીકે ઇથેનોલ લઈએ તો 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે ઇથેનોલનું શુદ્ધ સ્વરૂપ પ્રવાહી હોય છે, એટલે આપણે ઇથેનોલના પ્રમાણિત રૂપને પ્રવાહી કહીશું. એ જ રીતે લોખંડ માટે જોઈએ તો 25°C તાપમાન અને 1 વાતાવરણ દબાણે લોખંડનું શુદ્ધ સ્વરૂપ ઘન હોય છે, એટલે લોખંડના પ્રમાણિત રૂપને આપણે ઘન કહીએ છીએ. મોટે ભાગે ટેમ્પરેચર તો આપણે 25°C જ સ્વીકારેલું છે. કાર્બનની વાત કરીએ તો 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે
કાર્બનનું શુદ્ધ સ્વરૂપ ઘન અવસ્થામાં હોય એટલે એનું પ્રમાણિત રૂપ તો ઘન છે, પરંતુ કાર્બનને તો હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ, ગ્રેફિન્સ આવા અનેક બહુરૂપો છે અને તે તમામ ઘન અવસ્થામાં છે. તો એવા વખતે આ તમામ બહુરૂપો પૈકી 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે એનું જે બહુરૂપ સૌથી વધુ સ્ટેબલ હોય એને એનું પ્રમાણિત રૂપ કહીશું. દાખલા તરીકે 25°C તાપમાને 1 વાતાવરણ દબાણે કાર્બનના જે તમામ બહુરૂપો છે એ પૈકીનું ગ્રેફાઇટ સૌથી વધારે સ્ટેબલ હોય છે, એટલે ગ્રેફાઇટને એનું પ્રમાણિત રૂપ કહીશું. એવી જ રીતે 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે સલ્ફરનું શુદ્ધ સ્વરૂપ પણ ઘન છે, એટલે એનું પ્રમાણિત રૂપ તો ઘન થયું. પણ એના પણ બહુરૂપો છે, જેમ કે રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર વગેરે. તો આ બધા બહુરૂપો પૈકી પણ પાછું 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે સૌથી વધુ જે સ્ટેબલ રૂપ હશે એ રોમ્બિક સલ્ફર છે. તો રોમ્બિક સલ્ફરને એનું પ્રમાણિત રૂપ કહીશું. નેક્સ્ટ ટોપિક છે ફેઝ અથવા કલા અથવા અવસ્થા અથવા ભૌતિક સ્થિતિના રૂપાંતરણ દરમિયાન થતો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. માની લો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું, એટલે કે પદાર્થનું પિગલન થયું, એટલે કે ગલન થયું, એટલે કે ફ્યુઝન થયું. તો એ વખતે થતો એન્થાલ્પી ફેરફાર આપણે નીચે પ્રમાણે શોધી શકીશું. અચળ તાપમાને અને દબાણે એટલે કે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ ઘન પદાર્થ, જો અહીંયા બતાવ્યો છે H2O સોલિડ, એનું 1 મોલ પ્રવાહી પદાર્થમાં એટલે કે H2O લિક્વિડમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા જે આપણે ઘનને આપીશું એને ઘનની ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીશું. ગલન ગુપ્ત ઉષ્મા ડેલ્ટા ફ્યુઝન H સ્ટાન્ડર્ડ તરીકે આને ઓળખીશું, જે અહીંયા દર્શાવેલું છે. એ દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર 6.0 કિલોજૂલ પર મોલ છે. એ જ રીતે હવે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર એટલે કે બાષ્પયન એટલે કે ઉત્કલન એટલે કે વેપરાઇઝેશન. તો સેમ વસ્તુ આની માફક જ અચળ તાપમાને અને દબાણે એટલે કે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ પ્રવાહી પદાર્થનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે પ્રવાહીને જે ઉષ્મા આપવી પડે એને એની બાષ્પયન ગુપ્ત ઉષ્મા કહેવાય. ડેલ્ટા વેપરાઇઝેશન H સ્ટાન્ડર્ડ H2O લિક્વિડમાંથી સોલિડ માટેની જરૂરી એન્થાલ્પી 40.75 કિલોજૂલ પર મોલ છે. હવે ત્રીજું જોઈએ ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર, ઉર્ધ્વપાતન, સબ્લિમેશન કહેવાય એને. તો ફરીથી એકવાર અચળ તાપમાને અને દબાણે એટલે કે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ ઘનનું સીધું જ વાયુમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર કરવા માટે ઘનને જે ઉષ્મા આપવી પડે છે એને ઘન પદાર્થની ઉર્ધ્વીકરણ ગુપ્ત ઉષ્મા ડેલ્ટા સબ્લિમેશન H સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીશું. અહીંયા દર્શાવ્યું છે આપણે H2O સોલિડમાંથી ડાયરેક્ટલી H2O ગેસ, બધી રિવર્સિબલ રિએક્શન્સ અને એની સબ્લિમેશન એન્થાલ્પી 25.2 કિલોજૂલ પર મોલ છે. નેક્સ્ટ જોઈએ પ્રમાણિત સર્જન ઉષ્મા સમજાવો. તો જો 1 મોલ સંયોજન આપણે બનાવવાનું છે, પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન બનાવવું છે. H2O પ્રમાણિત સ્થિતિ એનું પ્રમાણિત રૂપ લિક્વિડ હોય તો આપણે 1 મોલ સંયોજન 1 મોલ પાણી બનાવવું છે પ્રમાણિત સ્થિતિમાં. પાછું કેવી રીતે બનાવવું છે? તો પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો અથવા અણુઓ વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી એટલે કે H2O અને O2ની પ્રત્યક્ષ પ્રક્રિયાથી. અને એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય એને સંયોજનની પ્રમાણિત સર્જન ઉષ્મા કહેવાય. ફરીથી આ રિએક્શન ખાલી ધ્યાનમાં લઈએ અને જોઈએ
કે 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં બનાવવું છે. કેવી રીતે? તો પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો અથવા તો અણુઓની ડાયરેક્ટ રિએક્શનથી બનાવવું છે. અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને સંયોજનની પ્રમાણિત સર્જન ઉષ્મા કહેવાય. દાખલા તરીકે 1 મોલ H2ની બનાવટ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -285.8 કિલોજૂલ પર મોલ, એટલે કે એટલી ઉષ્મા ક્રિએટ થયેલી છે. ઉત્પન્ન થયેલી ઉષ્મા માટે આપણે નેગેટિવ વાપરીએ છીએ. હવે અહીંયા H2નું પ્રમાણિત રૂપ વાયુ છે, O2નું પ્રમાણિત રૂપ પણ વાયુ છે અને H2નું પ્રમાણિત રૂપ લિક્વિડ છે. એટલે તમામ પ્રમાણિત સ્થિતિમાં જ લીધેલા છે. એટલા માટે થતા ઉષ્માના ફેરફારને પ્રમાણિત સર્જન ઉષ્મા કહેવાય છે. એવી જ રીતે આપણે જોઈએ કાર્બન એટલે કે ગ્રેફાઇટ એનું પ્રમાણિત રૂપ છે, એ ઘન અવસ્થામાં છે. હાઇડ્રોજનનું પ્રમાણિત રૂપ વાયુ, મિથેનનું પ્રમાણિત રૂપ પણ વાયુ. તો પછી આ જે રિએક્શન છે એ પણ પ્રમાણિત સર્જન ઉષ્મા સૂચવે છે. કારણ કે પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો અથવા અણુઓની પ્રત્યક્ષ પ્રક્રિયાથી સંયોજન બન્યું, એ પણ પ્રમાણિત સ્થિતિમાં. તો એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થયો એને આપણે પ્રમાણિત સર્જન ઉષ્મા કહીએ છીએ. એવી જ રીતે એક બીજી રિએક્શન પણ દર્શાવેલી છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના કોમ્બિનેશનથી ઇથેનોલ બનાવીએ છીએ. તો એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર પણ આપણે દર્શાવેલો છે. હવે અહીંયા જુઓ, ધ્યાનથી જોઈએ. CaO અને CO2ના મિક્સરથી CaCO3 1 મોલ બનાવ્યો. તો એ દરમિયાન થતા ઉષ્માના ફેરફારને આપણે પ્રમાણિત સર્જન ઉષ્મા નહીં કહીએ, એને રિએક્શન એન્થાલ્પી કહીશું, ΔRH. કેમ? કારણ કે અહીંયા 1 મોલ સંયોજન બન્યું છે પણ એના તત્વો અથવા દ્વિપરમાણુક અણુઓમાંથી નથી બન્યું. આપણી તો જે ડેફિનેશન છે એમાં એ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં તત્વો અથવા તો એના દ્વિપરમાણુક અણુઓની પ્રમાણિત સ્થિતિમાંથી જ બનવું જોઈએ. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ H2 પ્લસ H2 ગેસ પ્લસ Br2 ગેસ, ઇટ gives 2HBr ગેસ. તો અહીંયા પણ થતા ઉષ્માના ફેરફારને આપણે સર્જન એન્થાલ્પી નહીં કહીએ. એનું કારણ એમાં તો આપણે 1 મોલ સંયોજન બનાવવાનું હોય છે, અહીંયા 2 મોલ સંયોજન બન્યું. એટલે જો એ ઇક્વેશનને તમે 2 વડે ભાગી કાઢો આ રીતે, તો એની રિએક્શન એન્થાલ્પીને 2 વડે ડિવાઈડ કરી કાઢો તો તમને પ્રમાણિત સર્જન ઉષ્મા મળે, કારણ કે એ 1 મોલ માટે હોય છે. હવે પેલી રિએક્શન લઈએ, CaO પ્લસ CO2 ઇટ gives CaCO3. એનાથી ઓપોઝિટ રિએક્શન અહીંયા લીધી છે. CaCO3 સોલિડ gives CaO પ્લસ CO2. એની રિએક્શન એન્થાલ્પી હવે તમને ખ્યાલ આવી ગયો. અને પ્રમાણિત સર્જન ઉષ્મા તો નહીં જ કહીએ, કારણ કે તત્વો અથવા દ્વિપરમાણુક અણુઓમાંથી નથી બનેલું અને 1 મોલ સંયોજન એ રીતે બન્યું નથી. એટલે તો આ રિએક્શન એન્થાલ્પી છે. હવે આ પ્રક્રિયા માટે રિએક્શન એન્થાલ્પીની ફોર્મ્યુલા સિગ્મા AI ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા BI ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ પ્રક્રિયક. અહીંયા AI એટલે નિપજના મોલ અથવા એના તત્વયુગ્મિતિ ગુણાંક અને BI એટલે પ્રક્રિયકના મોલ અથવા તો એના તત્વયુગ્મિતિ ગુણાંક. તો અહીંયા જોઈએ આ રિએક્શનમાં સૌથી પહેલાં નિપજના એન્થાલ્પી ફેરફારોનો સરવાળો, તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ CaO પ્લસ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ CO2 અને એમાંથી પ્રક્રિયકના ડેલ્ટા H સ્ટાન્ડર્ડની બાદબાકી, તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ CaCO3. થિયરિટિકલ વેલ્યુ પ્રમાણે જોઈએ તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ CaO -635.1 કિલોજૂલ પર મોલ, ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ CO2 -393.5 કિલોજૂલ પર મોલ અને ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ઓફ CaCO3
1206.9 કિલોજૂલ પર મોલ. કિંમતો મૂકી અને સાદરૂપ આપીએ તો આપણને રિએક્શન એન્થાલ્પી એક્ઝેક્ટલી અહીંયા જે મળી હતી એ પ્રૂવ થઈ જાય. રિપીટ એકવાર જોઈ લઈએ. પ્રમાણિત સર્જન ઉષ્મા 1 મોલ સંયોજન બનાવવાનું, પ્રમાણિત સ્થિતિમાં બનાવવાનું અને પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો અથવા તો દ્વિપરમાણુ અણુઓ વચ્ચેની ડાયરેક્ટ રિએક્શનથી બનાવવાનું. ત્યારે થતા ઉષ્માના ફેરફારને ડેલ્ટા એફએચ સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત સર્જન ઉષ્મા કહેવાય. આમાં જે એફ નિશાની છે એ હમણાં દર્શાવ્યું એમ 1 મોલ દર્શાવે છે અને આ નિશાની પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. એ પ્રમાણે જોઈએ તો 3 રિએક્શનમાં તો આપણે પ્રમાણિત સર્જન ઉષ્મા જોઈ, પણ આમાં એવું નથી. આમાં રિએક્શન એન્થાલ્પી કેમ આપી? કારણ કે 1 મોલ સંયોજન બન્યું છે ઓબ્વિયસલી, પણ એના તત્વો અથવા તો દ્વિપરમાણુ અણુઓમાંથી નહીં. એ જ રીતે અહીંયા પણ કેમ રિએક્શન એન્થાલ્પી ટાઇટલ આપ્યું? કારણ કે અહીંયા 1 મોલ સંયોજન નથી બન્યું, 2 મોલ બન્યું છે. એને ડિવાઇડેડ બાય 2 કરીએ તો 1 મોલ સંયોજન બને, તો તમે એની પ્રમાણિત એન્થાલ્પી લઈ શકો. તો રિએક્શન એન્થાલ્પી માટેની આ ફોર્મ્યુલા, નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો બાદ કરવાનો અને સાદરૂપ આપતા આપતા આપણે આ કન્ડિશનમાં પહોંચીએ.